સ્વરની ઉપાસના કરે છે, જે સ્વરના ઉપાસકો છે ને, એ કે પૈસા બહુ લે, પણ સામે જે આપણે આપવા વાળા છીએ એ થોડું વિચાર કરીએ ને તો આપણે સમજીએ કે આપણે એમને કાંઈ આપતા નથી. કેમ? તો શાસ્ત્રમાં એ લખ્યું છે, અને ભજન તો આપણે બધા સાંભળીએ છીએ કે પાનભાઈ એમ કહે છે કે 21,600 ને કાર્ડ ખાશે. તો આ 21,600 શું? તો કે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા, આ શ્વાસોશ્વાસની ક્રિયા. અત્યારે કળિયુગનું આયુષ્ય એક માણસનું 100 વર્ષનું, એમાં એક દિવસ એટલે કે 24 કલાકમાં 21,600 વખત શ્વાસોશ્વાસની ક્રિયા થાય. શ્વાસ લેવાનો ને મૂકવાનો. જો 21,600 વખત થાય ને તો આયુષ્ય 100 વર્ષનું થાય. 21 ની જગ્યાએ 22,000 થઈ જાય તો આયુષ્ય ઘટે ને. આ જે પણ કલાકારો, કથાકારો જે પણ સ્વરની ઉપાસના કરે છે ને, એ કોઈ ટીપથી ગાય, કોઈ સૂરથી ગાય, કોઈ 2 કલાક બોલે, કોઈ 4 કલાક બોલે, એમાં એનો શ્વાસ ખર્ચાય છે. આ તમે જે આપો છો ને એનો શ્વાસના રૂપિયા છે. અને શ્વાસની કિંમત એ કઈ 2-5 લાખ રૂપિયા થોડી. તો આ જે પણ સન્માન કદાચ કોઈ કલાકાર, કોઈ કથાકારને મળતું હોય ને, એ તમે આપેલા જે રૂપિયા છે ને એની કોઈ કિંમત નથી. તમે જે આપો છો એ તમને એના એ જે આપે છે પોતાનો શ્વાસ ખર્ચી અને તમને આનંદ આપે છે. તો એ શ્વાસની શું કિંમત હોય?